સુરતમાંથી એક ચોંકાવનારા અને આરોગ્ય સાથે ચેડા કરતા મોટા સમાચાર સામે આવ્યા। ગુજરાત સરકારની મહત્વાકાંક્ષી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે મોકલાયેલો કઠોળનો જથ્થો એક્સપાયર્ડ અને વાસી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી 25થી વધુ આંગણવાડીઓમાં ભેરુ ભવાની માર્કેટિંગ યુનિટ મારફતે તુવેર દાળ અને ચણાનો રાશન જથ્થો સપ્લાય કરવામાં આવે છે। આ આહાર માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે સંજીવની બનવો જોઈએ, પરંતુ સરકારી બાબુઓની ઘોર બેદરકારીના કારણે તે સીધું જોખમ બની ચૂક્યું છે। જ્યારે આંગણવાડીની કાર્યકર બહેનોએ માલની ચકાસણી કરી ત્યારે પેકેટ્સ પરની એક્સપાયરી ડેટ ક્યારની પૂરી થઈ ચૂકી હતી। દુકાનદારના ઘટસ્ફોટ અનુસાર સરકારી ગોડાઉનમાંથી જ એક્સપાયર્ડ માલ મોકલાતો હોવાથી હાલ 2311 કિલો ચણા અને 1980 કિલો દાળ સડી રહી છે। ચોમાસામાં આટલા મોટા જથ્થાના સંગ્રહથી કૌભાંડની આશંકા સેવાઈ રહી છે, છતાં ઝોનલ ઓફિસર સહિતના અધિકારીઓ અનેક રજૂઆતો છતાં માત્ર ખોટા આશ્વાસન આપી જવાબદારીમાંથી છટકી રહ્યા છે। હવે મોટો સવાલ એ થાય કે જો નવા મહિનાના વિતરણ વખતે આ એક્સપાયર્ડ માલના પણ બારોબાર અંગૂઠા પડાવી લેવાયા હોય તો ગરીબોના હકના અનાજમાં કેવું મોટું કૌભાંડ બહાર આવશે। આ ગંભીર બેદરકારી સામે તુરંત કડક તપાસ કમિટી નિમીને દોષિત અધિકારીઓ અને સપ્લાયરો સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, TV13 ડિજિટલ।